रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबियिना व तबीबि नुफूसिना अबिल कासिम मुहम्मद। सल्लल्लाहु अलैहि या मौला या अबा अब्दुल्लाह, सल्लल्लाहु अलैका या इब्न रसूलिल्लाह, रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा या गरीब व या या मुर्तज़ाली यहाँ तशरीफ़ लाइए, मंज़िलों में करबला की अदा लाइए, खुलने वाली से फातिमा को लबैक
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वला तुफसिदू फिल अर्ज़ि बअद इस्लाहिहा वदऊहु खौफन व तमअन इन्न रहमतल्लाहि क़रीबुम मिनल मुहसिनीन। आशरे मुहर्रम ની ચોથી મજલિસ તમારી ખિદમતમાં હદીઓ પેશ કરી રહ્યો છું અને હજી સુધી હું ઇબ્તિદાઈ મંઝિલો ઉપર છું। મારા બયાનની બુનિયાદ ડાલી રહ્યો છું। લાઝિમ છે, જરૂરી છે કે અમુક અહેકામની વજાહત પેશ કરવામાં આવે, बल्कि हर मसाइल में देताई बार तफसील बार बयान કરવામાં આવે, धीरे धीरे आगे बढ़વામાં આવે, कारण के एहसास से जिम्मेदारी दिल में पैदा થાય। જ્યાર સુધી एहसास से जिम्मेदारी दिल में पैदा नहीं થાય, જ્યાર સુધી આપણે महसूस नहीं થાય હું શું કરી રહ્યો છું, હું શું ગુમાવી રહ્યો છું, હું શું હાસિલ કરી રહ્યો છું, એનો અંજામ અને રિઝલ્ટ શું છે, ત્યાર સુધી અમલના મેદાનની અંદર આપણે પૂરી રીતે કામયાબી હાસિલ નથી કરી શકતા। એના વાસ્તે અદિતાને મોહતરમ હર મસાઇલને દેતાઈ બાદ ધીરે ધીરે આપણે સાથે મળી એની ઉપર વિચાર કરતા જઈએ અને કોશિશ કરીએ કે આપણા દિલની અંદર એ અહેસાસનો જથ્થો ઉતરે અને અમલના મેદાનમાં કામયાબી હાસિલ કરીએ ઇન્શાઅલ્લાહ તાઆલા બિહકે મોહમ્મદ વાલે મોહમ્મદ अलैहिस्सलाम જે પાક પરવરદિગાર આલમ અમને પેદાઈશી તौर પર અહેલ बैत अलैहिस्सलाम ની મોહબ્બત અતા કર્યો છે ઈસ અલ્લાહ તાઆલા બિહકે મોહમ્મદ વાલે મોહમ્મદ અહેકામ મોહમ્મદ વાલે મોહમ્મદ अलैहिस्सलाम પર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે। સલ્લલ્લાહુ અલા મોહમ્મદ વાલે મોહમ્મદ ધીરે ધીરે આપણે જે છે આયતના બીજા ટુકડાની અંદર દાખલ થઈ રહ્યા છે। વલા તુફસિદુ ફિલ અર્ઝ બઅદ ઇસ્લાહિહા અને જુઓ આ જમીન ઉપર સુધારા આવ્યા પછી, ઇસ્લાહ આવ્યા પછી ફસાદ નહીં ઉભા કરતા। સિલસિલે કલામ આ આયતની રોશનીમાં કેકાની મજલિસમાં આ મંઝિલ સુધી પહોંચ્યો હતો ના કે સીરતે મૌલા અમીરુલ મોમિનીન अलैहिस्सलाम એ છે કે મૌલા ખિલાફત પોતાનો હક કહેતા હતા। ખિલાફત મારો હક છે, મારી ઉપર જુલ્મ કરવામાં આવ્યો છે, મારી જગ્યા ઉપર ઝાસિમો બેસી ગયામાં આવ્યા છે, પણ મૌલા અમીરુલ મોમિનીન अलैहिस्सलाम પોતાના હકને હાસિલ કરવા માટે કોઈ ગલત રાસ્તાને ઇસ્તેમાલ નથી કરતા। मौला પોતાનો હક કુરબાન કરવું કબૂલ કર્યા। મૌલા
फजीलत नहीं। जो તમે ફક્ત ફજીલત કહેશો તો ફજીલત તો શૈતાનને બી મળી હતી ના ભાઈ। શૈતાન ક્યાંનો રહેવાસી હતો? જમીનનો રહેવાસી હતો ના। જમીન ઉપરથી પહેલા આસમાનથી બીજા આસમાનથી ત્રીજા આસમાન, ત્રીજાથી ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા આસમાનમાં પહોંચી ગયો અને ઉસ્તાદે મલાઈકા બન્યો। શા માટે બન્યો? જો શરૂઆતમાં એમાં ખુલૂસ ના હતો, શરૂઆતમાં એવો કોઈ કમાલ ના હતો તો એને દરજ્જો અલ્લાહ તાઆલા તો બરક શા માટે આપ્યો? યા અલ્લાહ, યા અલ્લાહ, યા અલ્લાહ, દરજ્જો અલ્લાહ તાઆલા શા માટે આપ્યો? પણ આજે ઈ શૈતાન કે જે જમીનમાંથી સાતમા આસમાન સુધી પહોંચી ગયો, પણ આજે ઈ શૈતાનો જમીન ઉપરથી કોઈ ઠેકાણો નથી। લાનત તો મુસ્તહક બની ગયો। ફજીલત હાસિલ કરવા પછી બી એટલે ખુદાના વાસ્તે આમોને ઈ નહીં કહેતા ફલાના આ તલવાર પર પણ દેવાળે વસ્તુ તો ઇશારા અજીઝાને મોહતરમ, હું જે મજમાને જે મંત્રી સુધી પહોંચાડવા માંગુ છું ભાઈ, ફજીલત હાસિલ કરવામાં મોટા ફજીલત હાસિલ કર્યા, પણ મતદાવાની અંદર ફજીલત હાસિલ કરવા છતાં બી પોતાની અસલિયત કમાલ ઈ છે કે ઇતાઅતે ખુદાવંદે આલમમાં જિંદગીની બસર કરો અને ઇતાઅતમાં મરવું નસીબ થાય એના માટે કહેવામાં આવ્યો છે મમ્માલા હુબ્બે આલે મુહમ્મદિન માતા શહીદા। જે આલે મુહમ્મદની મોહબ્બતમાં મર્યો, જીવામાં તો જીવાય છે, મરવામાં શા માટે કઈ રૂકાવટ આવી રહી છે? આ બેશરાના દરમિયાનની અંદર એની પર ગૌર અને ફિકર કરશો। સલવાત પર મોહમ્મદ વાલે બીજી કોઈ રૂખ ના નીકળી જાઉં ભાઈ। કરબલા શું છે ભાઈ? એક બે જુમલા છે તો દોહરાવા જ પડશે મને। કરબલા શું છે? આજે 4 રાત કે હું તમને કહી રહ્યો છું, કરબલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પોતે કીધો, હું ખુરૂજ કરી રહ્યો છું સુધારા માટે, ઇસ્લામ માટે, ફિતના ફસાદ માટે નહીં, ખૂબ નુમાઈ માટે નહીં, મારી શોહરત થાય, દુનિયા મને ઓળખે જસ્વી કે શોર, કોઈ હુકુમતની લાલચમાં નથી નીકળી રહ્યો, હું નીકળ્યો છું કોમના સુધારા માટે નીકળી રહ્યો છું, અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર માટે નીકળી રહ્યો છું। ઈ ફરીજો અદા કરું અને મારા નાના રસૂલુલ્લાહ, મારા બાબા અલીની સીરતને જીવતી કરવા માટે નીકળી રહ્યો છું। તો જો કરબલાનો મકસદ છે સીરતે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, સીરતે અલી અલૈહિસ્સલામને જીવતો કરવા માટે હુસૈન નીકળ્યા છે, તો મજલિસ હુસૈનનો બી મકસદ એ હોવું જોઈએ। આવી ગયો મારી મંઝિલ સુધી, જ્યાં હું ગઈકાલની મજલિસમાં પહોંચ્યો હતો, પણ મજલિસમાં હું શા માટે આવી રહ્યો છું? ગઈકાલની મજલિસ આ મંઝિલ સુધી પહોંચીને ખતમ થઈ હતી ના, પણ હર મોમિન પોતાને સવાલ કરે હું શા માટે મજલિસમાં જઈ રહ્યો છું? એના ગોર અને ફિકર કરવાથી 3 કારણો મળે છે। એક, સવાલ હાસિલ કરવા માટે, હા બહુ જરૂરી છે સવાલ। એક સવાલનો મોકો ના હોવો જોઈએ, કારણ કે એનું અંજામ શું નીકળે છે? ગઈકાલે મજલિસમાં હું નશો રાખી ચૂક્યો છું, ગઈકાલે મજલિસની અંદર કે આ દુનિયાની અંદર કરોડો સવાબની કાંઈ કિંમત નથી આપતી નજરની અંદર, અને કયામતના દિવસે એક સવાબ માટે ઇન્સાન પોતાની ઔલાદને કુરબાન કરવા માટે તૈયાર છે। આટલી સસ્તી વસ્તુ આટલી મોંઘી બની જાય છે, પણ અહીંયા જરા રોકાય નહીં। એક બે વસ્તુની વજાહત કરવા માંગુ છું, એમ નથી કે મોજૂદી હટી ગયો છું, ના, એ વસ્તુ કુરાન મજીદની આ આયતમાં લાગુ બી પડે છે અને સમાજ અને સોસાયટીમાં કે બહુ સારો અને જરૂરી છે હાલાત પ્રમાણે। આયત શું છે? લા તુફસિદુ ફિલ અર્દિ બઅદ ઇસ્લાહિહા વદઉહુ ખૌફન વ તમા। પણ તમે લોકો આ જમીન ઉપર સુધારા આવવા પછી ફસાદ નહીં કરવા કરો। વદઉહુ, તમે ખુદાને પુકારો, ખુદાને યાદ કરો, અલ્લાહનો zikr કરો, અલ્લાહની રહેમતની ઉમ્મીદ અને આશા બી રાખો અને અલ્લાહના અઝાબનો ડર બી રાખો। મને વસ્તુ નહીં, આજની મજલિસની અંદર એક
જરૂર છે. આપણી જમાત, સમાજ અને સોસાયટીની અંદર જ્યાં સુધી આ મેન્ટાલિટી ચેન્જ નથી થઈ ત્યાર સુધી સહી માનીમાં આપણે મકસદ હાંસલ નથી કરી શક્યા. એ મેન્ટાલિટીની અંદર એક વસ્તુ આવી છે જે વારે વારે આપણી સામે એતરાજ આવે છે. જનાબ વાજિબ તો નથી ને. એક એક્ઝામ્પલ તો દઈ ચૂક્યો છું ને. વાજિબ તો નથી ને, પણ આ ફુતૂર જે અમારા ઝહેનની અંદર છે એને કાબુ બહુ જરૂરી છે. આ જુમલો જે અમારા ઝહેનની અંદર શૈતાને નાખી દીધો છે એનાથી આપણે કેટલી કેટલી ફજીલતોથી મહેરૂમ રહીએ છીએ, કેટલા ફાયદાથી મહેરૂમ રહી જાય છે, કેટલું નુકસાન પોતાનું ઉઠાવે છે. આજે હું તમારી સામે એક ખુલાસો આ હાલાત બની દેવા માંગુ છું. શરૂઆતની કેટલી ફજીલત છે, કેટલો સવાબ છે, કેટલી બરકત છે એકાદ આપણે સાંભળી લીધા ને. આજે હું એના હવાલાથી એક ખાસ પહેલાં લેવા માંગુ છું. આપણે ત્યાં આ શહેરની અંદર ચાલુ મોમિનીને કલામ યાદી અને ટેન્શનની અંદર રહે છે. એ પણ આજ કેટલા વર્ષો છે. ક્યારેક યાદી થાય છે, લૂંટફાટ થશે. અમે આજે 10-15 વર્ષ ત્યાં જે કમાણી કેલા છે એ લૂંટી જવાનું ડર. બરાબર છે. અને હુકુમતની હાલત આજે 3-4 વર્ષ થયા. હર મોમિન યાદી ખબર નથી કયો પ્રોબ્લેમ આવી ઉભો રહી છે. ફકત ઇશારો કરું છું. એના સિવાય કિડનેપિંગના પ્રોબ્લેમ, એના સિવાય વેપારની કેટલા પ્રોબ્લેમ, કેટલી જાતના પ્રોબ્લેમો જે છે સામે ઉભા થયા છે. પણ હું તમને એક સોલ્યુશન બતાવું, એક બરકત. હું તારીખે ઇસ્લામના હવાલાથી પેશ કરું છું. અલ્લામા નજમુલ હુસૈન કહેવાથી ખુદાવંદ આલમ આલિમે બુઝુર્ગ જન્નતમાં બુલંદથી બુલંદ દરજ્જો આપે. પૂરો વાક્યો નહીં, વક્તની કમી અને દિવસોના કમીના કારણે હું ફક્ત ઇશારો કરવા માંગુ છું. જ્યારે ફિરૌને હુકમ આપ્યો કે બની ઇસ્રાયેલના બચ્ચાઓને કતલ કરી નાખો, છોકરી હોય તો સલામત મૂકો, છોકરાને કતલ કરી નાખો, અને બની ઇસ્રાયેલના છોકરાઓનો કતલે આમ થવા મૂક્યો. હંમેશા તમે મજાલિસોની અંદર સાંભળો છો. એ વખતે બની ઇસ્રાયેલ અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરે છે, ખુદાવંદા અમારી ઔલાદ અમારી નજરની સામે આ પ્રમાણે કતલ કરવામાં આવે છે, તું અમારી મદદ કર, અમારા બચ્ચાઓને બચવાની કઈ બંદોબસ્ત કરી જાઓ. અલ્લાહ તાલા તરફથી વહી આવી કે તમે એક કામ કરો, અલ્લાહનો પેગામ પૂછો કે જ્યારે તમારે ત્યાં દીકરાનો જન્મ થાય ત્યારે તમે એ બચ્ચાઓ પર મોહમ્મદ અલૈહિસ્સલામ પર સલવાત કરીને બચ્ચાઓ પર ફૂકી દમ કરો, બચ્ચાઓ પર અલ્લાહની હિફાજત કરે. અને રિવાયતની અંદર છે એ જમાનાની અંદર જેટલા બની ઇસ્રાઈલના બચ્ચાઓ પેદા થયા છે અને એ લોકો ઉપર સલવાર કરીને ફૂંકવામાં આવ્યો છે, એ બધા બચ્ચા સલામત થયા છે. કારણ કે અલ્લાહ તાલા એ બચ્ચાઓની હિફાજત માટે મલાઈકાને મોકલી આપતો. અને એની અંદર આ સાંભળી બેઠો છે. આ સાંભળી કે જે આખી કોમને ગુમરાહ કરી દેતો જ્યારે જનાબે મૂસા પૈગંબર કો એ દૂર કરી ગયા હતા. એ બેઠો કેમ? કારણ કે જ્યારે એનો જન્મ થયો હતો એની માં સલવાર કરીને એની પર ફીકી હતી. અલ્લાહ તાલા એની હિફાજત માટે જીબ્રાઈલ અમીનને મોકલ્યો હતો. અને જ્યારે જનાબે મૂસા પૈગંબર એ દરિયામાં પસાર થતા હતા અને જીબ્રાઈલ અમીન આવ્યા અને સાંભળીએ જીબ્રાઈલ અમીનને જોયો, તરત જ યાદ આવી ગયો આ એ જ મલાઈકા છે કે જે મલાઈકા મારી હિફાજત માટે અલ્લાહ તાલા મોકલેલો. અને પછી ઘોડાના પાઉં તરફ જોઈ છે તો જ્યાં જીબ્રાઈલ અમીનના ઘોડાના ટાપો પડતા હતા ત્યાંની વેલની જે છે ને હલકી હતી અને એ માટીને લઈ લીધો. એ એક અલગ મોજું છે જેની ઉપર કદાચ શાયદ હું ના આવી શકું કે અલ્લાહ તાલા ઈમાનના જરિયાથી હર જમાનામાં જ્યારે ઇમ્તિહાન લે છે ત્યારે એવો ઇમ્તિહાન લઈ ગયો છે કે અલ્લાહને ખબર હતી કે સાંભળી જે છે ને આવી ગુમરાહી ફેલાવશે, છતાં બી એની હિફાજત માટે એ જીબ્રાઈલને મોકલ્યો. અને એ વખતે બી જીબ્રાઈલ જ આવ્યો અને સાંભળીને જોયો. એક અલગ મોજું છે. પૂરતી કે હિફાજત બચાવની છે એનાથી સલવારના બરકત. એના માટે મોકલી કરાવો. આ જમાનાની અંદર જ્યારે આપણે આટલી વ્યાધિની જિંદગી વિતાવી રહ્યા છે, હર મોમિન પાસે આટલો કિંમતી ખજાનો છે. આપણો તો એની ઉંમત છે.
जनाबे मूसा पैगंबर थी कौन ई तो आ उम्मत मरहुमा माथी ना હતી આપણે તો ई उम्मत माथी છે ई ફિરકા माथी છે તો વિચાર કરો કે આપણને ई વસીલાથી કેટલો લાભ ઉઠાવી શકે છે સલવારના ઝરિયે કરતા ગુનાહો માફ થાય છે ઇમામ રઝાએ બધી ફરમાવે છે જે બી મોમિને આલે મોહમ્મદ વ્યાસીમાં હોય મારા ગુનાહ બહુ જ વધારે થઈ ગયા છે હું શું કરું ઇમામ અલીસલામ ફરમાવે છે વધુમાં વધુ સલવાત પર તો મોમિનોને ફક્ત આટલો જ કહેવા માંગુ છું દરરોજ કમ સે કમ એક તસ્બીહ સલવાતની જરૂર પડીએ હિફાજતના નિયતથી જાનના હિફાજત માલના હિફાજત આપણી ઔલાદ આ જમાનાની અંદર ગુમરાહ ન થઈ જાય મને આ વખતે આયતુલ્લાહ હસન અબ્દાહીનો જુમલો યાદ આવી રહ્યો છે ખુદાવંદ આલમ અલીના હુઝુરને સલામત રાખે ભાઈ વાત કહી રહી છે બની ઇસ્રાઈલના બચ્ચા પૈસા તલવારના દરિયાથી ના આયતુલ્લાહ ફરમાવી રહ્યા છે કે ફિરૌન બની ઇસ્રાઈલના બચ્ચાના ગલા આપતો હતો ફિરૌન કાતિલ હતો બની ઇસ્રાઈલના બચ્ચાના શરીરની અને આજના જમાનાની જે કલ્ચર ચાલી રહ્યો છે જે ગંદો કિરતીર ચાલી રહ્યો છે જે ગંદો માહોલ ચાલી રહ્યો છે સ્કૂલની અંદર જે હાલતો છે આ લોકો બહારવાળા આપણા બચ્ચાઓના રૂહાની કાતિલ છે આપણા બચ્ચાઓની રૂહાનિયતને કતલ કરી રહ્યા છે જે શરીરની કતલ કરવાથી વધારે સંગીત જોયું છે આપણા બચ્ચામાં જો રૂહાનિયત મળી જશે તો આપણા બચ્ચાને એ લોકોના રસ્તા ઉપર ચાલી જાય છે તો આ જમાનાની અંદરથી આપણા બચ્ચાની રૂહાનિયતને બચાવવા માટે મોહમ્મદ વાલે મોહમ્મદ અલીસલામના સલવારની તસ્બીહ જરૂર આપણે કરવી જોઈએ એની સિવા અઝીઝાને મોહતરમ આ તો સેક્યુરિટી માંગે છે પણ જરા અમુક વસ્તુનો ખુલાસો કરવા માંગુ છું કારણ કે આગળની મજલિસમાં હું ફક્ત મસાલો રાખું મસાલો કેટલો સંગીત છે અને એનું સોલ્યુશન એના માટે આ જરા જરૂરિયાતની વસ્તુ હું શરૂઆતમાં બયાન કરવા માંગુ છું આપણે મેન્ટાલિટી ચેન્જ કરીએ સિમ્પલ આ વાજીબ તો નથી ને એની અંદર આપણે કેટલો નુકસાન ઉઠાવીએ છીએ સાંભળો કેટલી ફજીલતથી આપણે મહેબૂબ લઈ જાય છે પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે કે જે બી માણસ અઝાન આવતી હોય અને દુનિયાની વાતો કરે મરતી વખતે એક કલમો નથી પડી શકવાનો એની જબાન કલમો નહીં પડી શકે આજે આપણે કહી રહ્યા છીએ જનાબ અઝાન આવતી એની વાતો કરતા હોય હવે હરામ તો નથી ના જો માનતા નથી જો વાંચી તો નથી ના આપણે શું બેસી જઈએ હા એ હમણાં નહીં ખબર પડે જયારે મને કોઈ મોત આવીને રૂહ કબ્જ કરતો હશે ને ત્યારે સમજમાં આવશે શું હરામ છે ને શું સુન્નત છે ને શું મુસ્તહબ છે અઝાન ચાહે મુસ્તહબ છે ચાહે સુન્નત મુઅક્કદા હોય જે બી હોય પણ એની રેસ્પેક્ટ એની ઇજ્જત એનો એહતરામ હર મોમિન ઉપર ફર્જ બને છે ખાસ કરીને એક મોમિને આલે મોહમ્મદ યાદ રાખે કે શામના દરબારની અંદર અઝાનનો વખત નતો થયો સૈયદે સજ્જાદની તકરીરને તોડવા માટે ગઝીને જ્યારે અઝાન દેરાયો હતો તો બી એની રિસ્પેક્ટ અને ઇજ્જત માટે સૈયદે સજ્જાદમાં બેસી ગયા આપણા ઇમામે એવા વખતની અંદર અઝાનની રેસ્પેક્ટ આપ્યા છે અને આજે આપણે દુનિયાની હર વાર મસ્જિદની અંદર ઇમામ બારગાહની અંદર અઝાનનો વખત હાલાકે તમને ખબર છે અઝાનની ફજીલત છે નહીં સાંભળો આ એક વાક્ય હું તમને આ જમાનાનું બયાન કરું છું આ જમાનાનું એવો વાક્યો બયાન કરું છું જે વાક્યો મારી નજરની સામેથી પસાર થયું છે જે વાક્યોનો ચશ્મદીદ ગવાહ હું પોતે છું ને આટલો મોતબર વાક્યો છે તમારી સામે બયાન કરું છું કાલે કયામતના દિવસે મને સવાલ પૂછવામાં આવશે વિપોર ઉપરથી તો આ કેમ બયાન કર્યો વિચાર કરો કેટલો મોતબર હશે કેટલો સિરિયસ હશે કે હું તમારી સામે આ વાક્યો બયાન કરું છું ને એ કારણે આજના જમાનાનો વાક્યો બયાન કરું છું કારણ કે ઘણી વખતે આપણે જવાન સવાલ કરે છે મૌલાના સાહેબ આ જે મોજીઝા છે જે કરામતો છે શું ફક્ત એક વિશ્વાસ સાથે છે જે કિતાબમાં લખેલી છે આજના જમાનામાં જાહેર નથી થતી જાહેર કરે છે આપણે કે જાહેર થાય જાહેર થવાની આપણે કન્ડિશન પૂરી કરે છે કે જાહેર થાય રેસ્પેક્ટ અને ઇજ્જત રાખે છે કે જાહેર થાય એક વાક્યો
એક મોમીને આલે મોહમ્મદ અમારા આફ્રિકાનો આ વાક્યો છે. એનો બચ્ચો તકરીબન 6 या 7 વર્ષનો બચ્ચો છે. આ એ કારણે વાક્યો બયાન કરું છું કે આપણે બધા એનાથી લાભ ઉઠાવી શકીએ. આપણે બધા લાભ ઉઠાવીએ. એનો બચ્ચો તકરીબન 6 या 7 વર્ષનો હતો. એને બ્લડ પ્રેશરનો ઓછીતાનો પ્રોબ્લેમ થયો, હિપેરટેન્સિવ. તમે વિચાર કરો 6 या 7 વર્ષનો બચ્ચો અને એનો હિપેરટેન્સિવ આટલો હાઈ થઈ ગયો કે 14 આધી સ્વીટ. એના બાપનો ઓછીતાનો સ્કૂલે બોલાવવામાં આવ્યો, જલ્દી આવો, બની શકે છે તમારો બચ્ચો પહેલે લાઈફ થઈ જાય. એની ક્યાં શું થઈ શકે છે કાંઈ ખબર નથી. તમે અવસર થાવો. તમે વિચાર કરો એક બાપનો દીકરો બીમાર રહીને શું હાલત. એ બાપે દીકરાને લીધો, નેરોબી સુધી લઈ ગયો, સ્કાનર કર્યા, બધું કર્યા. શા માટે થઈ ગયો છે કાંઈ ખબર નથી. બાપ યાદીમાં છે, ખબર નથી. બનવા જો છે ખુદાના ખાતા કેન્સર હોય, ટ્યુમર હોય, કિડનીનો પ્રોબ્લેમ હોય, કે હાર્ટનો કાંઈ પ્રોબ્લેમ હોય, દરરોજની એક વ્યાધિ અને ટેન્શન. અને મા બાપ વ્યાધિ ઉપર વ્યાધિ કરી રહ્યા છે, વ્યાધિ ઉપર વ્યાધિ કરી રહ્યા છે. એને લંડનમાં લઈ જવામાં આવ્યો, હોર્મોન હોસ્પિટલની અંદર, જે લંડનની અંદર બહુ જ મોંઘીમાં મોંઘી હોસ્પિટલ કે ઘરના લંડનના રહેવાસીઓની હોસ્પિટલમાં નથી જતા. પણ એનો તાલ્લુક પૈસાવાળા ખાનદાનથી હતો. ત્યાં જઈને બચ્ચાને લઈ ગયા. બચ્ચો ત્યાં ગયો, એને વિશેને સ્કાનર કરવામાં આવ્યો. એ રિપોર્ટ મારી પાસે ફોટોકોપી પડી છે કે ડાક્ટર પોતે લખી રહ્યો છે કે આ બચ્ચાને શા માટે આ હાઇપરટેન્શનનો પ્રોબ્લેમ છે ખબર નથી. મતલબ કે આખી જિંદગી દવા પીવાની છે. પણ તમે દવા પીરાવો, આજે તમને ખબર છે હાઇપરટેન્શનની દવા છે એ બ્લડ પ્રેશરની, એના કેટલા એફેક્ટ હોય છે, કેટલા સાઇડ એફેક્ટ હોય છે. અને ખાસ કરીને 6-7 વર્ષનો છોકરો, અને એનો એક સાઇડ એફેક્ટ છે કે માણસના મરણ બની જાય છે. હવે 6 વર્ષનો 7 વર્ષનો છોકરો આ દવા પીએ, આ છોકરાની જિંદગી શું રહી ગઈ. વિચાર કરો મા બાપની હાલત શું હશે. રાતના માં ઉછીને રોતી હતી, ભાઈ મારા ઓલાદનું શું થશે. 1 વર્ષ સુધી દીકરો દવા પીતો રહ્યો અને એની જે પેશાબ અને લોહી ટેસ્ટ કરતા હતા એની અંદર એ પેશન્ટ કમ્પ્લેટનો અસર દેખાતો હતો. આજે ખબર પડી પોતાશો ખતમ થઈ ગયો છે, જલ્દીથી આવ્યો, જલ્દીથી આવ્યો. એ બચ્ચાનું તમે સ્ટેટમેન્ટ સાંભળો. બચ્ચો પોતે કે હું કંટાળી ગયો છું, થાકી ગયો છું, મારા મા બાપને જોઉં છું રોવે છે, આખો દિવસ મને તમે કહો છો કોશેમાં ચાલો, પણ અહીંયા તો ડોક્ટર અને માનો રોગ, ડોક્ટર અને માનો રોગ, કંટાળી ગયો છું. પણ દરે આલે મોહમ્મદ એ છે જ્યાં હર પ્રોબ્લેમનો સોલ્યુશન છે, જ્યાં હર બીમારીની દવા મળે છે. એક દિવસ એના બાપે એક હદીસમાં છે કે સરકાર ઇમામે રઝા ગરીબ અલૈહિ સલામ એની પાસે માણસ આવીને કહે છે કે મૌલા મને એવી બીમારી લાગુ પડી છે કે જેટલા હકીમ છે બધા હિંમતનો દરવાજો બંધ કરી દીધા છે અને કહે છે કે મારી મોત વાકે થવાની છે. મૌલા હું શું કરું, મને તમે બચાવી લ્યો આ બીમારીથી. ડાક્ટરોએ કહી દીધા છે હું નથી બચવાનું. ઇમામ અલૈહિસ્સલામ મુસ્કુરાઈને કહે છે ગભરા નહીં, જ્યારે નમાઝનો વખત થાય તારા ઘરમાં તું અઝાન દેવશે. અને રિવાયતની અંદર છે કે અઝાન દેવા શરૂ કર્યો અને એની બીમારી ઠીક થઈ ગઈ. હવે જો આ દરવાજાની અંદર ખુલૂસની કિંમત છે. ખુલૂસ અહીંયા તમે યકીન રાખી, ભરોસા રાખી અને ખુલૂસ રાખી. ખુલૂસ બાપે જયારે આ રિવાયત કરી છે એટલો એને શોક લાગ્યો દિલને. એને એમ થયો કે આજે મારા ઇમામે જમાના હવે મારી મદદ પહોંચાડે. એના દીકરાને બોલાવે છે, એનો દીકરો આવે છે કે છે બેટા તને એક જ સવાલ કરવા માંગુ છું, તું આ બીમારીથી નજાત પામવા ચાહે છે યા નથી ચાહતો. દીકરા રોવા જેવો હતો અને કહે છે કે પાપા થાકી ગયો છો મારા મા બાપને રોતા રોતા જોઈને. આખો દિવસ તમે મને ડોક્ટરે લઈ જાઓ, 10-3 મહિને મને સુઈ ખોસાડો, લોહી કાઢો, આ ટેસ્ટ કરો, આ ટેસ્ટ કરો, કંટાળી ગયો છો આ બીમારીથી. તો કે તને દવા આપો. તો કે શું? તમે ખુલૂસના જુમલા જુઓ. તો કે બેટા મારા ઇમામ નહીં, તારા ઇમામ રઝા કહે છે કે જો તું ચાહે છે કે આ બીમારીથી શફા મળે તો તું દરરોજ નમાઝના વખતે ઘરમાં તું આસાન રહે. દીકરો કે છે પાપા
જોહરના વખતે હું સ્કૂલે હોઉં છું તો કે કાંઈ વાંધો નહીં, તો અડધી કલાક મોડો આવે છે ને, શર્ત અઝાનની છે, તું ઘરમાં અઝાન દેવા માંડી જા. હું મિંબરે રસૂલ પર બયાન કરું છું, એ છોકરો અઝાન દેવા મંડી ગયો અને 2 વર્ષ બી નહીં, 2 વર્ષ તો બહુ મોટી ઉંમર, 1 વર્ષ શાયદ 1 વર્ષની અંદર એ છોકરાનો ઈલાજ ઉપર કહી રહ્યો છું. કયામતના દિવસે મને આ સવાલનો જવાબ દેવાનો છે. મને યાદ છે 1 વર્ષની અંદર એ છોકરાનો ઈલાજ એવી રીતે થઈ ગયો કે જ્યારે એને નેનોવી હોસ્પિટલમાં લઈ ગયા, ખબર પડી ગઈ આટલો મામૂલી પ્રોબ્લેમ છે, અને જ્યારે એને ઇન્ડિયા લઈ ગયા હતા ટ્રીટમેન્ટ લેવા માટે, અને ઇન્ડિયામાં કહેવામાં આવ્યો કે અમે લંડન લઈ ગયા, તો ઇન્ડિયાનો ડોક્ટર ગુસ્સામાં આવીને કહે છે તમે હિન્દી લોકોની આદત ખોટું બોલવાની બહુ છે, તમે કહો છો લંડન લઈ ગયા, આટલી નાની વસ્તુ, અને લંડનના સ્કેનરમાં ખબર ના પડે. બાપે તરત જ રિપોર્ટ કાઢીને સામે રાખ્યો, તો ડોક્ટર જોઈને કહે છે અરે આ ડોક્ટર તો મારો ક્લાસ ફેલો છે, કેમ કરતા બની શકે, આને આટલી મામૂલી ચીજ ખબર ના પડી, અરે અલ્લાહ જેને પડદામાં રાખવા માંગે એને કોણ સહાય કરી શકે છે. આજે જુઓ, ફક્ત એ અઝાનના બરકતથી આજે છોકરો 15 વર્ષ ઉપરનો થઈ ગયો છે. કોઈ દવાની જરૂર નથી, કાંઈ ટ્રીટમેન્ટની જરૂર નથી, સાવ નોર્મલ લાઈફ જિંદગી વિતાવી રહ્યો છે. સાવ મામૂલી, એનું મામૂલીમાં મામૂલી ઓપરેશન હતું, સાવ મામૂલી એ પણ થઈ ગયો ને છોકરો ઠીક. આજે જો બાબત, અને તમે ઉસૂલે કાફીની અંદર જોશું તો બીજો એક માણસ આવીને ઇમામ કહે છે મોલા હું આટલી મહેનત કરું છું રોજી કમાવા માટે, મોલા મને મારી રોજીના દરવાજા નથી ખુલતા, હું મહેનત કરું છું મારી રોજીમાં બરકત નથી થતી, મોલા હંમેશા હું ગરીબનો ગરીબ જ રહું છું, મને કોઈ એવી દુઆ બતાવો ને કે હું દુઆ કરું તો મારી રોજીમાં અલ્લાહ બરકત દે, હું બી માલદાર બની જાઉં. ઇમામ અલૈહિસ્સલામ એને કહે છે ઘરની અંદર અઝાન દેવા શરૂ કર્યું. આ છે અઝાન, જે અઝાનનો આપણે માન નથી દેતા, જે અઝાનનો આપણે રિસ્પેક્ટ નથી દેતા. શા માટે? વાજીબ થોડી છે. આજે અઝાન દેવા માટે બી ભીખ માંગવું પડે છે. ભાઈજાન અઝાન દો ને, અરે ભાઈજાન અઝાન દો ને, એ મોટા ભાઈ જરા અઝાન દો ને, એ ભાઈ જરા આવીને અઝાન દો ને. આજે એ અઝાન જેની આ બરકત છે, એક અઝાનની તો આટલી બરકત છે, માણસ તેની ફજીલત ખબર પડી જાય ને, પોતે ઉભો રહે છે મને અઝાન દઉં છે. અરે વિચાર તો કરો, જયારે કોઈ અઝાન દેવા વાળો કે છે અલ્લાહુ અકબર, તો એનો અવાજ જેટલો દૂર સાથે જાય છે, જેટલો દૂર જાય છે, આટલો દૂર જેટલી બી જગા છે, આ માટીના ઝર્રાત છે, રેતીના ઝર્રાત છે, આ એક વસ્તુ કયામતના દિવસે ગવાઈ દેશે, પરવરદિગાર તારી ઇબાદત માટે આ બોલે છે. અઝીઝાન મોહતરમ, બસ મારો કહેવાનો મતલબ એ જ છે કે મેન્ટાલિટી ચેન્જ કરવું કેટલું જરૂરી છે એ પર ગૌર અને ફિકર કરવું. સલાત પર મોહમ્મદ વાલી
પુકારો અલ્લાહને. એ કહે છે આ જે તસબીહ છે આપણે મા ફાતિમા પહેલાની પડી રહ્યા છે નમાઝ પછી 34 વખત છે અલ્લાહુ અકબર, 33 વખત અલ્હમ્દુલિલ્લાહ, 33 વખત સુબહાનલ્લાહ. ફરમાવે છે આ એ તસબીહ છે જે પૈગંબરે ખુદાએ એની વહાની દીકરીને આપ્યા. આ આટલો કિંમતી કાદો છે કે આનાથી કોઈ કિંમતી વસ્તુ હોત તો પૈગંબરે ખુદા એ બી પોતાની દીકરીને આપી. તમે વિચાર કરો, દેવા વાળો કોણ? રસૂલે ખુદા. કેની દેવીઓ છે? ફાતિમા ઝહરાની. દેવા વાળો હાથ કેટલો હતી, લેવા વાળો હાથ બી કેટલો સામે તેવો છે. મામૂલી તસબીહ નથી. સાંભળો મોદીજીને કરાવો. સરકાર ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે આ જે તસબીહ છે મા ફાતિમા ઝહરાની, અલ્લાહની નજરમાં એની આખી વાલર છે, એની આખી ફજીલત છે કે એક તસબીહ નમાઝ પછી પડવી 1000 રકાત નમાઝથી બરાબર છે. તમે વિચાર કરો. હું કહું છું ને હંમેશા આપણે સાંભળવું નથી, વિચાર કરવાનો છે. ખેસ કે સેલાવે દેર 1000 રકાત. 1000 રકાત તો મતલબ શું થાય છે ભાઈ? લોશીમાં આપણે સાથે બેસીને વિચાર કરીએ. એક રકાત નમાઝમાં 1 મિનિટ લાગતી હોય તો 1000 રકાતની અંદર 1000 મિનિટ. 1000 મિનિટની અંદર કેટલી કલાક લાગે છે? ડિવાઇડ બાય 60 સેકન્ડ કરો, divisé par 60 secondes તો તકરીબન 16.5 કલાક થાય છે. 16:30. મતલબ કે સવારના 6 વાગ્યાથી લઈ અને રાતના 9:30 વાગ્યા સુધી એક રોબોટ મશીન માફક આપણે પોતે નમાઝ જ પડતા રહીએ, નોન સ્ટોપ, સ્ટોપ ના રહેવાનું, મશીન માફક નમાઝ પડતા રહીએ, જો કે આપણે નથી કરી શકવાના. વિચાર કરો, સવારના 6 થી રાતના 9:30 વાગ્યા સુધી મશીનમાં ફક્ત તમે જે નમાઝ પડો એમાં જે સવાબ બની રહ્યો છે એ સવાબ ફક્ત 2 મિનિટની તસબીહની અંદર બની રહ્યો છે. અને જે તસબીહનો નિસ્બત ફાતિમા ઝહરાની છે એનો મર્તબો અલ્લાહની નજરમાં આટલો મોટો છે તો પોતે ફાતિમા ઝહરાનો મર્તબો કેટલો મહાન. ફક્ત એ નથી, ફક્ત zikr છે, સવાબ છે, ના, એની અંદર દુઆઓ પૂરી થાય છે, હાજતો પૂરી થાય છે, ગમ અને દુઃખ દૂર થાય છે. એ તસબીહ પડવા પછી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવે. પણ આજે ઠીક છે, જમાનામાં જાગૃતિ આવી ગઈ છે, નમાઝ પછી તસબીહ પડાય છે, પણ રસમ રિવાજની અંદર કેવી રીતે આપણે ફજીલત ગુમાવી દીધા. તસબીહ કેવી રીતે પડે છે? તસબીહ પડવાના છે તમે જોઈ લેજો. આ પોસિબલની વાત છે. ચાલો આપણે જે છે ને હવે ગુજરાતીમાં લઈએ. અલ્લાહુ અકબર. અલ્લાહ સૌથી મોટો છે. ગુજરાતી છે. અચ્છા ચલો. આવી રીતે અલ્લાહ સાથે વાત કરે. આપણે અલ્લાહ સાથે વાત કરી છે કે મુશ્કેલી કરી છે? હું હમણાં મજલિસ કરું છું. મજલિસ પર તમે મજલિસ પડી ગયા છે મુશ્કેલી. તો આપણે નમાઝ પછી તસબીહ પડી રહ્યા છે કે અલ્લાહ સાથે મુશ્કેલી કરી રહ્યા છે? અલ્હમ્દુલિલ્લાહ, તમામ વખાણ અલ્લાહ માટે, બધાય વખાણ અલ્લાહ માટે. આ તસબીહ નથી. એનાથી બહેતર છે આવી રીતે તસબીહ પડવા, આવી રીતે દુઆ પડવાથી બહેતર છે નામ પડવું. જે પૈગંબરે ખુદાએ કીધા છે ને, તમે 2 રકાત નમાઝ પડો પણ avec respect, ગૌર અને ફિક્રની સાથે પૂરી રાત નમાઝ પડવાથી બહેતર છે જેની અંદર તમે નફરત કરો. ખબર નથી શું પડી હજી શરૂ નથી કર્યા, વ્યાજી થઈ છે ક્યારે ખતમ થાય. જેને મજલિસ શરૂ થઈ છે વ્યાજી થાય છે ક્યારે ઉતરશે. આપણે આ તસબીહ પડે છે જ્યાં તસબીહની બે હુરમતી કરી રહ્યા છે. આપણે શું કરી રહ્યા છે? પછી ફરિયાદ થાય છે મોલાના સાહેબ આખી
આટલી એટલી બરકતો ને ફજીલત તમે બતાવો છો, રોજીમાં વધારો થાય, દુઆ કબૂલ થાય, આટલા વર્ષો કહેતો હવે કરે છે કઈ જોતા નથી. કરવાની મહેનત કઈ છે? હા, દુઆ કરવાની મહેનત કઈ છે? zikr કરવાની મહેનત કઈ છે? કઈ મહેનતોથી આપણે કરી રહ્યા છે? શરૂ નથી કહેવાને ખતમ કરવાની જાતિ કરી રહ્યા છે. હું કીધું ને આ મોહરમ મહિનો માફી માંગવાનો મહિનો છે. આપણાથી જેટલી આવી ગઈ હુકુમત એ ચૂકી છે. આપણે હુસૈન અલી ઇસ્લામના સદકા અલ્લાહની બારગાહમાં માફી માંગી. પણ નહીં, અજીઝાન મોહતરમ, હું જો આગળનું બયાન રાખીશ તો પછી વખત આટલો વધારે થઈ જશે કે હું આજે અહીંયા જ બત્રીસને સમય પહોંચું છું. આપણે આ એક જ મુદ્દા ઉપર આજે ઉભો કરીએ. એક મુદ્દામાંથી સુધારો થઈ જશે તો ઘણો થઈ જશે. અલ્લાહને પુકારો, અલ્લાહને તમે યાદ કરો, અલ્લાહને પુકારો. ઘણી એવી વસ્તુ છે, એની ફજીલત બહુ જ વધારે છે, પણ આપણે રસમ રિવાજની અંદર લઈ લીધા છે. સભા આલે આપણે એની અહેમિયત નથી. એની અંદર બીજી એક વસ્તુ જેની ખાસ તાકીદ છે, અને તમે પોતે વિચાર કરજો કે આ ફોર્મ્યુલા ઉપર આપણે કેટલા માણસો છે જે અમલ કરી રહ્યા છે. આપણે કેટલા મૂમીને કામ છે એ શું છે? ગુસ્લે જુમા. હું નથી કહેતો કે આપણે ગુસ્લે જુમા કરીએ છીએ કે નથી કરતા, પણ હું ફક્ત સવાલ કરું છું, આપણામાં કેટલાય એવા મુમિનીને કરામ છે જે ગુસ્લે જુમા હર જુમા કરે છે. હાલાકી તમને ખબર છે એની તાકીદ શું છે? તમે તવસીલ મસાઇલ ઉઠાવો. બહેતર વખત એ છે કે નમાઝે જુમાની પહેલા કરવામાં, પણ એનો અસર ટાઈમ જે છે કે જેમ સૂરજ ઉગે અને સહોરના દરમિયાન તમે કરી લો જુમાના દિવસ. પણ તમે એ વખતે ના બી કરી શક્યા તો તમે જુમાના બપોરના સાંજના તમે ગુસલ કરી લો. આટલી હદ સુધી કે તમે ના કરી શક્યા તો શનિવારના દિવસે ઝોહર પહેલા બી તમે ગુસલ ઉતારો. સુન્નત છે, વિચાર કરી લો. તમને ખબર છે કાલે જુમાના દિવસે મને પાણી નથી મળવાનું તો જુમેરાતના રજાની નિયતથી તમે ગુસલ કરી લો. ત્યાં તો સુન્નત નહીં, સુન્નત અને રજામાં ફરક છે. રજાન એટલે આ કદાચ મારે આ નેક અમલને અલ્લાહ પસંદ કરી દીધી. એક નેક અમલ છે જે હું કરી દીધું. વિચાર કરી લો આ ગુસલનો કેટલો ઇમ્પોર્ટન્સ છે કે મુજતહિદ પોતાની તવસીલ મસાઇલમાં લખે છે કે શનિવાર હોય, જુમેરાત હોય કે જુમાનો દિવસ હોય, ગુસલ કરો. તમને ખબર છે એની બાલે શું છે? સાંભળો એની બાલે. પૈગંબરે ખુદા મોલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ એ ફરમાવે છે કે યા અલી, હર મોમિન ઉપર ફરજ છે કે અઠવાડિયાની અંદર એક ગુસલ જરૂર કરે, અને ખાસ કરીને જુમાના દિવસે ગુસલે જુમા જરૂર કરે. કારણ કે આ અલ્લાહ તાલાની બહુ જ મોટી ઇતાઅત ગુજારીને ફરમાબરદારી છે. હવે જાણો રસૂલે ખુદા શું કહે છે. તમને ખબર છે ને અગાઉના જમાનાની અંદર ઘરોની અંદર લાભૂષ ના હતો. બહારથી પાણી લેવા જવું પડે પૈસાથી, અને તમે પાણી લઈ આવો. તો પૈગંબરે ખુદા કહે છે યાર, જુમાનો ગુસ્લ કરવા માટે ભલે તને એક દિવસની ખોરાકને કુરબાન કરવું પડે, તારી પાસે આટલા પૈસા હોય કે આ પૈસાથી આજે જુમાના દિવસે તું ત્યાં ખાવાનું ખા, જ્યાં ભૂખ્યો મર અને એની સાથે ગુસ્લનો પાણી લઈ લે. તો યાર તું કબૂલ કરજે એક દિવસે ભલે તને ભૂખ્યો રહેવું પડે, પણ તું એ પાણીથી જા અને પાણી ખરીદ અને ગુસ્લે જુમા કર. વિચાર કરી. અને ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે કોઈ માણસ ઉપર ખીજાતા હતા, આપણી આદત રહી છે ને કોઈ પર ખીજાય એટલે ગાળું દેવું. હાલાકે તમને ખબર છે ગાળું શું વસ્તુ છે? નહેજુલ બલાગા તમે ઉઠાવીને જોઈ લો. સિદ્ધીની લડાઈની અંદર મૌલા અલી અલૈહિસ્સલામના લશ્કર વાળા મુઆવિયાને ગાળું દેવાનું નહીં કહેતા. ઇમામ અલી અલૈહિસ્સલામ કે ખબરદાર, ગાળું દેવાની રજા નથી, ભલે મુઆવિયા કેમ ના હોય. હા, તમે જુલ્મનો એલાન કરો, આ જાલિમ છે, આ જુલ્મ કરે છે, આ ખુદાની લાનતનો ઉસ્તાદ છે, તમે એ કહો, પણ ખબરદાર અલી ઇજાઝત નથી દેતો કે તમે કોઈને ગાળું આપો. એ આપણા અખલાક નથી, આપની શોભા નથી. અને આજે આપણે કોઈ મોમીનને મામૂલીમાં
કોઈ મોમીનને ખાવું જરા આપણી કોઈ સાથે બેઠી ખબર નહીં કેવા કેવા લફ સવાલો પર આવે છે. બસ આટલો કહેવા માંગુ છું. અલીને કબૂલ નથી, મુઆવિયાને ખાર આપો. બલકે કહો એ કેટલો મોટો જાલિમને શું સુરતેલો છે, સાચી વાત કહો. તો ઇમામ અલી અલૈહિસ્સલામ ક્યારે કબૂલ કરશે? એની રૂહાની ઓલાદ કોઈ શિયા મોમીનને ખાર આપે. તૌબા કરવાનો જમાનો છે મુહર્રમનો મહિનો. તો હું કહેતો હતો જયારે મૌલા અલી અલૈહિસ્સલામ કોઈ પર ખીજાતા હતા ને તો ઘાર નતા દેતા. પણ જો તમે કિતાબ ઉઠાશો તો રિવાયતની અંદર છે જયારે ગુસ્સામાં આવી જતા હતા ત્યારે કહેતા હતા, અરે હું તો એવો ઘરે ગુજરો છું. ઘરે ગુજરો ઉર્દુ લફ્ઝ છે ને ગુજરાતીમાં કેમ કહેવાય મને નથી ખબર, પણ મને કહી શકે છે કે મતલબ સમજાવવા માટે કે તું આટલો હલકો છો, કે તું આટલો મામૂલી ઇન્સાન છો, કે તું આટલો ઘરે ગુજરો ઇન્સાન છો કે તું એ કાબિલ બી નથી કે જુમાનું ગુસ્સલ કરે. જાઓ વિચાર તો કરો કે તું કાબિલ બી નથી કે જુમાનો વિચાર કરવા હોસલે જુમાનો કેટલી અહેમિયત છે. એની સાથે મોમિનીને કરાવો નાઈન તો દરરોજ છે ને આપણે કહી શકે છે ઠંડીમાં 10 દિવસ એક નાતા ત્યાં બી હમણાં એક નથી દરરોજ વખત સમજાવવા માટે. પણ અસીતાની મોહતરમ આ ગરમીમાં તો દરરોજ નવાય છે, 1-2 વખત નવાય છે. તું આદત કેમ નથી રાખી લેતા કે દરરોજ આપણે ગુસ્સો કરીએ? તમામ અમારી જેમાં તમામ વસ્તુની મોહમ્મદ શેલો મુદ્દો અને મસાઈલ ઉપર આવો છો. દરરોજ ગુસ્સો કરવાની કેમ આદત નથી રાખતા? કારણ કે કેટલીક એવી તારીખો છે જે તારીખના ગુસ્સો કરવું બહુ જ મુસ્તહબ છે. તમે તૌસીલ મસાઈલની અંદર જોઈ લો, અમુક તારીખોના ગુસ્લ ભલે મુસ્તહબ છે, ભલે સુન્નત છે, પણ એની આટલી બધી અહેમિયત છે કે સુન્નત ગુસ્લ કરવા પછી વજુ કરવાની જરૂર છે. પણ એ તારીખોના ગુસ્લ થતા નથી કારણ કે આપણી પાસે ટાઈમ જ નથી વજુ લેવાનું. કિતાબ જોઈએ આજે કઈ તારીખ છે ને એ તારીખ છે કે નહીં, ક્યાં કેવી વાત છે. પણ જો આપણી આદત થઈ ગઈ છે કે આપણે દરરોજ નાઈ છે અને દરરોજ નાતા ગુસ્લની નિયતથી ગુસ્લ કરીએ છીએ તો પૂરા 365 દિવસની ફજીલત આપણે મળે છે કે નથી મળતી? મુસ્તહબ ગુસ્લનો સવાબ મળે છે કે નથી મળતો? અને આ સવાબ કેને કામ આવવાનો છે? કાલે કયામતના દિવસે એક સવાબનો આપણે ભીખ માંગવાના છે. આજે આટલા સવાબ આપણી સામે છે. પણ હા, શૈતાનનો વસવસો શા માટે ગુસ્લ નથી કરવો? કયો વસવસો? કારણ કે ગુસ્લ કરવું એક સ્પેશિયલ મેથોડ આપણા મગજની અંદર છે. એવી મેથોડ છે કે જે ઇસ્લામ નથી શીખાઈ. સૌથી પહેલા તો ગુસ્લની નિયત કરવામાં 5 મિનિટ લાગે. હું ગુસ્લ કરું છું, ના ના. હું ગુસ્લ કરું છું, ના ના. હું ગુસ્લ કરું છું, ના ના. એ નિયત કરવામાં પહેલા 5 મિનિટ લાગે. એટલે વિચાર કરે કે 5 મિનિટ અહીંયા ઘુમાવે તો. હાલાકી નિયત દબાણથી કરવાની જરૂર નથી. તમે ફક્ત વિચાર કરી લો. અને ગુસ્લની અંદર ફક્ત આટલો જ લાજિમ છે, પહેલા તમે માથું ધોવો ને ગરદન ધોવો. તો આપણે જયારે નાઈ છીએ ત્યારે માથું તો ધોવે છે ને, સાબુ રાખે છે કે નથી નાખતા? માથું ધોવે છે કે નથી ધોતા? તો માથું તો ધોઈ રહ્યા છે. માથું ધોવાના વખતે ફક્ત નિયત કરી દે, આજના દિવસનો હું ગુસ્લ કરું છું, આજની તારીખનો ગુસ્લ કરી રહ્યો છું. માથું તો ધોઈ ગયો છો, નિયત કરી લો, અરે માથું ધોવાઈ ગયો. પછી કોન્ડિશન શું છે? અહીંયા બી ઘણા માર ખાઈ ગઈ છે. ખાસ કરીને વેપારીની જિંદગી અહીંયા ગામડામાં તો નથી ખબર, પણ શહેરની અંદર તો એક સેકન્ડ પોતે થતું છે. ઘણી દુનિયાદારીમાં મતલબમાં નહીં, દુનિયાદારીની અંદર તમે જોશો તો 2 કલાક ટેબલની સામે બેઠો હોય, ગપાટા મારતો હોય, ફરતો હોય, હું આ જાણું છે, આ કામ કરું છે, નો પ્રોબ્લેમ, મારી પાસે ટાઈમ છે, દુનિયા કમાવું જોઈએ. મતલબ માટે એક સેકન્ડ જિંદગીનો હિસાબ કરી દઈ જાય. ભાઈ પેલા તમે કયો કે માથું જુઓ, પછી તમે કયો પેલા છમનો ભાગ જુઓ, પછી તમે કયો ડાબો ભાગ જુઓ. કેવી પાસે આ થાય છે? એના માટે તમને કહું, ગુસ્લની અંદર એ જરૂરી નથી પેલા જમણો ભાગ જુઓ કે ડાબો ભાગ જુઓ. હા, સુન્નત છે, મુસ્તહબ છે, પેલા તમે જમણો ભાગ જુઓ, પછી તમે ડાબો ભાગ જુઓ. પણ જો પેલા તમે ડાબો ભાગ જોઈ લીધા પછી જમણો ભાગ જોઈ લીધા તો બી તમારું ગુસ્લ થઈ ગયું છે. બહુ મતદાર જોઈ લીધો. અને ગુસ્લ કરવામાં માણસો શા માટે નથી કરતા? સ્પેશિયલ મેથોડ કે નીચેનું પાણી ઉપર લાવવાનું જોઈએ.
હવે જરા ખાસ આમ ચાલ્યો ગયો તો પાછું સંશોધન. ઇસ્લામી નેતો નથી કે ગુસલ કરવાનો તરીકો નથી, ગલત શેતાની ફુતૂર છે. આ બધા વિશ્વાસા છે શેતાન માટે આંખમાં રાખ્યા છે, કારણ કે આ બધી સવાબ આપતો ન કહો. આ બધી સવાબથી આપણે કાલે આનો કઈ થતો હશે. આ શેતાન છે, આપણે ફજીલતથી મહેરૂમ રહે, આપણે સવાબથી મહેરૂમ રહે, એના માટે એવા વિચારો આપણા મગજની અંદર રાખી દીધો છે. ગુસલની અંદર એ પણ પ્રોબ્લેમ નથી, નીચેનો પાણી ઉપર તરફ આવે કે ઉપરનો પાણી નીચે તરફ આવે. હવે એ ગુસલ કરવું ફાકતી છે કે નથી? જેવી રીતે નાખીએ એવી રીતે નાખીએ, ફક્ત નિયત કરવાની જરૂર છે. નિયત કરી અને પેલો યાદ રહે કે માથું ને ગરદન જોવું જોઈએ, પછી બોડીના બીજા પાર્ટ આપણે ધોવે. હા, એની અંદર બી સવાબ ચાહે છે, વધારે સવાબ ચાહે, સવાબ તો મળવાના છે ઇન્શાઅલ્લાહ, વધારે સવાબ ચાહે છે. એટલે જમણો ભાગ જોઈએ, ડાબો ભાગ જોઈએ, પોઈન્ટથી ના. શા માટે 365 દિવસ સુધી આપણે સવાબ ના હાંસલ કરીએ? એ પણ હુસૈન અલૈહિસ્સલામના સત્તામાં જે ઇમામે મઝલૂમ, આ હિદાયત આપણને મળે, આ સવાબ આપણને મળે, આ ફજીલત આપણને મળે, જન્નતમાં મોટો દરજ્જો આપણને મળે, અઝાબથી અમો બચી જાય, કિયામતના દિવસે પરેશાનીથી અમો બચી જાય. એના માટે આટલી મોટી કુરબાની આપી દીધા ઇમામે મઝલૂમે. ને આજે આપણે મફહૂમની કદર ન કરીએ, હિદાયતથી ફાયદો ન ઉઠાવે, તો પછી એ આપણી બેદરકારી છે. નહીં, બહુ મોટી બદનસીબી થાય, ખરેખર મોટી બદનસીબી થાય, પોતાને બચાવે બદનસીબી. આજની મજલિસનો એ જ પેદાવ છે, આપણી માનતાની આપણે બતાવવાની કોશિશ કરીએ. ઇસ્લામની અંદર આજે આપણે કઈ રીતે વાજિબ તો નથી ને, ફક્ત સુન્નત જ છે ને, પણ જોયું આ ફક્ત સુન્નત ને વાજિબ ને બધું, એની અંદરથી કેટલા ફાયદાથી આપણે મહેરૂમ રહી છે, કેટલી ફજીલતોથી મહેરૂમ રહી જાય છે. બલકે બની શકે તો આ બચ્ચાને આ ઉંમરમાંથી આપણા ફૂલ જેવા બચ્ચા જે અલ્લાહ આપ્યો છે, અલ્લાહ સલામત રાખે, મોમિનની ઔલાદ આપણા ફૂલ જેવા બચ્ચાને હમણાંથી તાલીમ આપે. મારા દીકરાનું નાવા તો દરરોજ જાય છે, બધું મુસલમી કરી કરવાનું છે. બેટા જયારે અઝાન આવે છે ત્યારે વાતું નહીં કરતા, પણ જો બચ્ચો આવશે મજલિસની અંદર, મને અફસોસ થાય છે ખરેખર. આટલો તો કહેવા છતાં બી જવાન નમાઝમાં આવે, જોઈ અઝાન આવે છે ને બુઝુર્ગો બારે વાતો કરે છે. જેઓ લોકોને ધર્મની હિફાજત કરવી જોઈએ, જેઓ લોકોને સમાજ અને સોસાયટીની અંદર એક એક્ઝામ્પલ દેવું જોઈએ, એ લોકો આ પગારો પેદા કરે. અઝાન આવે છે ને બારે વાતો કરી રહ્યા છે, પછી આ બચ્ચો કે જવાન પસાર થશે, ક્યાંથી માન કે રસ્તે રાખવાનું છે? કઈ મોઢે આપણે પોતાના દીકરાની લેશું ને આપણે પોતે રસ્તે નથી રાખી. અફસોસ થાય છે ખરેખર. બસ તોબાનો જમાનો છે, માફીનો જમાનો છે, ખૂને હુસૈનની કદર કરવાનો જમાનો છે. અઝીઝાને મોહતરમ, આજે મુહર્રમની બીજી રાત છે. કાલની તારીખ એ કયામતની તારીખ છે, જ્યારે ફરઝંદે ફાતિમા કરબલાના મેદાનમાં પગ દેખા. બસ હુસૈન એની કુરબાનીના મેદાનની અંદર પહોંચી ગયો છે. કરબલામાં હુસૈન પહોંચી ગયા છે. અઝીઝાને મોહતરમ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો કાફિલો મદીનાથી રવાનો થયો, મક્કા આવ્યો, પણ અફસોસ એ મક્કાની અંદર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નવાસે રસૂલને પનાહ ના મળી. જે મક્કાની અંદર, જે ખાને કાબાની અંદર અલ્લાહે ખાને કાબાનો આટલો રેસ્પેક્ટ અને માન રાખ્યો છે કે કોમે લૂત ઉપર જ્યારે અલ્લાહ તાલાનો અઝાબ આવ્યો હતો અને પથ્થર આસમાનથી બરસતા હતા, તો એક માણસ દોડતો ખાને કાબાની અંદર ઘૂસી ગયો હતો, તો અલ્લાહ તાલા તરફથી જે અઝાબનો પથ્થર આવ્યો તો હવામાં મુકાઈ ગયો હતો. 40 દિવસ ત્યાં રહ્યો, તોબા ના કર્યો, પણ અલ્લાહ તાલા ખાને કાબાની અંદર એ પથ્થર ના મોકલ્યો. જ્યારે એ કાબાથી બહાર નીકળ્યો, ત્યાર પછી જાય પથ્થર એના માથા ઉપર પડ્યો. દિલ દુખે છે. આ ઈ પનાહની જગા છે જ્યાં અલ્લાહ તાલા એનો આટલો માન રાખી રહ્યો છે કે એક લાનતુલ્લાહ ઉપર બી અઝાબ નથી કરતો. ઈ ખાને કાબાની અંદર ફરઝંદ રસૂલ માટે
અને યઝીદ તરફથી હાજીઓના દ્વેષની અંદર 40 ખાસી આવી ચૂક્યા છે. કોશિશ એ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખાને કાબાનો તવાફ કરતા હોય અમે ફરઝંદે ફાતિમાને ત્યાં શહીદ કરી નાખીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખાને કાબાની ઇજ્જત બચાવતા અને ખાને કાબાથી રુખસતી થાય છે અને 8મી ઝિલહિજ્જા યૌમે તહલિયાના હજને ઉમ્રે મુફરદામાં બદલી ઇમામ મઝલૂમ મક્કાથી જઈ રહ્યા છે. દુનિયા મક્કા તરફ આવી રહી છે. મૌલા મઝલૂમિયતના કારણે મક્કા મૂકીને જઈ રહ્યા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કાફેલો મક્કાથી રવાનો થયો ઈરાક તરફ જઈ રહ્યો છે. એક મંઝિલ સુધી પહોંચ્યા કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો એક લશ્કરવાળાએ તકબીર કર્યો, અલ્લાહુ અકબર. ઇમામ અલૈહિસ્સલામે સવાલ કર્યો, અલ્લાહનો zikr તો હર મકામ પર કરી શકાય છે, આ વખતે શા માટે તકબીર કર્યું? તો કે મૌલા મને દૂર ખજૂરના પડતો નજર આવે છે, મતલબ પાણી બહુ જ ગરીબ છે. મૌલા આપણે અમારા મુશ્કિલાઓને પાણીથી ભરી લેશું. ઇમામે મઝલૂમ ફરમાવે છે આ મકામ પર અને પાણી એના સાહેબને સવાલ કરે છે. બીજા સાહેબો કહે છે મૌલા અમો ખુદાને આપ કસમ ખાઈને કહી રહ્યા છે મૌલા અમો આ જગ્યા ઉપર કોઈ નરક ખુમાના નથી જોયા, ખજૂરના નથી જોયા. ઇમામ કહે છે તો પછી રોડની તો જો શું દેખાય છે? જોઈને કહે છે મૌલા અમોને તો ઘોડાના કાનો અને નેજાની અન્યો દેખાય છે. એમ લાગે છે કોઈ દુશ્મનની ફોજ આવી રહી છે મુકાબલા માટે. બહેતર છે આપણે પોતાનો દિફાનો બંદોબસ્ત કરીએ. ઇમામ સાંભળીને કહે છે બિલકુલ સહી વાત છે. કોઈ એવી જગ્યાનો બંદોબસ્ત કરવામાં આવે. એક તરફ રૂમ કરવામાં આવ્યો. ઇમામનો લશ્કર તો ઉતરી ગયો. સામેથી લશ્કર આવ્યો, 1000નો લશ્કર જેનો સરદાર હોમબીને યઝીદ રિહાઈ હતા અને એટલો જ લશ્કર પ્યાસો હતો અદાતારો. જ્યારે આ દુશ્મનનો લશ્કર આવ્યો છે આટલો પ્યાસો હતો. રિવાયતમાં છે કે ઘોડાની જબાન બહાર નીકળી હતી. પૂરો લશ્કર જે છે ને પ્યાસથી તરસી રહ્યો હતો. મોકો ગરીમત હતો. એક હમણામાં પૂરો લશ્કર ખતમ થઈ જાય. પણ સાથીએ કૌશરના દીકરા હુસૈન દુશ્મનની તરફ ના જોઈ શક્યા. આવાજ દે છે ભાઈ અકબર, બેટા અલી અકબર, બેટા કાસિમ, ઓનો મોહમ્મદ, અરે હબીબ, અરે જલ્દી જલ્દી, અરે તમે જે છે ને પાણી આપો લશ્કર વાળાને. તરત જ અરસાદે ઇમામ કહે છે મૌલા મૌલા અરે આ લશ્કર તો અમારો દુશ્મન છે, એને તમે પાણી આપો છો, અમારી પાસે સ્ટોકમાં પાણી ખતમ થઈ જશે. ઇમામ કે છે જે બી હોય ભલે મારો દુશ્મન છે પણ હું દુશ્મનને પ્યાસો નથી જોઈ શકતો. ઇમામના સાહેબીઓ, ઇમામના જાણીતાઓ અને રિશ્તેદારો મુશ્કિલા લઈને દુશ્મનના સવારીઓને પાણી પીરાવતા. તારીખે કરબલા કે છે પોતે ઇમામે હુસૈન પાણીનો મસ્કીતો લઈને સવારોને અને ઘોડાઓને પીરાવતા હતા. કાશ કરબલાના મેદાનમાં જ્યારે ઇમામ અલી અસગરને પેશ કર્યા કુફીઓ આए સાને તો યાદ કરે. લશ્કર પાણી પી લીધા, નમાઝ પઢી લીધા, હોર સાથે બાતચીત થવા લાગી. મૌલાએ ફરમાવ્યું 50,000 કાગળો લખીને બોલાવીને દગાબાજી કર્યા. હોર કે છે મને ખબર નથી એ કાગળો લાવવામાં આવ્યા. તો કે મૌલા હું આ લોકોમાંથી નથી. તો કે તું શું ચાહે છે? તો કે મૌલા તમને ગુફામાં ઇન્તજાર પાસે લઈ જાઓ. મૌલા કે છે હરગીઝ નહીં જાઓ, તારી મોત તારા ઈરાદાથી વધારે કરીબ છે. તો કે મૌલા મને હુકમ છે તમે લઈ જવાનું. ઇમામ અલૈહિસ્સલામ ઘોડા ઉપર સવાર થયા, જવા લાગ્યા. હુરનો લશ્કર આવીને રાસ્તો રોક્યો. ઇમામ કે છે હુર તારી માં તારા માથામાં બેઠે. હુર કે છે મૌલા બીજો કોઈ મારી માનો આવી રીતે નામ લે તો હું બી એવા જ નામથી માને પુકાર. પણ મૌલા તમારે નામ
ઘોડો આગળ ના વધ્યો. હવે ઇમામ સવાલ કરે છે, મને બતાવો તો આ જમીનનું નામ શું છે? અરે ઇમામ કે છે, મોલા મોલા તમને નામથી શું કામ છે? મોલા તમે આગળ વધ્યા જવાનું વિનંતી, નામ શા માટે પૂછી રહ્યા છો? ઇમામ કે છે, હું તમને મારા નાના રસૂલુલ્લાહના વાસ્તા પૂછું. અરે મને કહો આ જમીનનું નામ શું છે? કોઈએ કહ્યું મોલા આને શરતે ફુરાત કહે છે. ઇમામ કીધા એનો બીજો બી તો કોઈ નામ હશે. કોઈએ કહ્યું મોલા આને નૈનવા કહે છે. કે એનો બીજો તો કોઈ નામ હશે. આખિરમાં કોઈએ કહ્યું મોલા આને કરબો બના કહે છે. કરબલાનું નામ સાંભળવું હતું. ઇમામે ઠંડી સાસ ખીચી. અરે બસ મારો સમર ખતમ થઈ ગયો. કયામત સુધી અને મરદે પાટે બાકી આવી જવાનું. અબ્બાસ અને કાફિલાને અહીંયા રોકી નાખો. સવારીમાંથી બધા નીચે ઉતરે. અઝાદારો रिवायत बयान करे छे, इमाम मज़लूम जमीने करबला ऊपर उतरा. जमीने करबला ऊपर उतरा. अज़ादारो उस्ताद मोहतरम मौलाना सैयद खलील अब्बास बयान फरमाता था, जिन हुसैन अलैहिस्सलाम जमीने करबला ऊपर उतरी गया, સૌથી પહેલો કામ એ કર્યા કે પોતાના નારાયણ ઉતારી, મોજા ઉતારી અને પોતાના પગોને કરબલાની ગરમ જમીન ઉપર રાખ્યા. કરબલાની ગરમ જમીને પહેલી વખતે જે હુસૈનના કદમોના બોલતા લીધા. એક શિયાની ચાલી હવા ચાલવા લાગી ગઈ. એક દુખિયાની માની રોવાની આવાજ આવી. હાય મારો આંખોનો ઠંડક હોતે. બદલામાં જૈનબ કહે છે, ભૈયા ભૈયાને બોલાવો, પિતા મારા ભાઈ હુસૈનને બોલાવો. અઝાદારો ઇમામે મઝલૂમ આવ્યા. જી બહન. તો કે ભૈયા ભૈયા તમે કઈ જમીન પર ઉતર્યા છો? ભૈયા જમીનની શું હાલત છે? એક ગરીબાની રોવાની આવાજ આવી છે. એવી આવાજ કે જાતિ પહેચાની લાગે છે અને મારા દિલને હિલાવી રહી છે. ભૈયા જ્યાંથી આ જમીન ઉપર આવ્યા છે એ ગભરાટ દિલ ઉપર તારી થાય છે. બચ્ચા રોઈ રહ્યા છે. ઇમામે મઝલૂમે કહ્યું, ઝૈનબ બહન ઝૈનબ તમને ખબર છે આ જમીનનું નામ શું છે? તો કે નહીં ભૈયા. તો કે આ જમીનનું નામ કરબો બના છે. સાંભળવું હતું. ઝૈનબ દિલથી નીકળી ગઈ. હાય મારો ભાઈ નહીં બચે. माँ बाटे मार लेगा. आज करबला ने याद करी भी होता था. मारो हुसैन करबला शहीद साहब. इमाम के सब्र करो. अज़ादारो असलामा बनी असदना જે કબીલો ત્યાં રહેતા હતા. ઇમામે લોકોને બોલાવ્યા અને બોલાવીને કહે છે, મને આ જમીનની આબોહવા બહુ પસંદ આવી છે. તમે મને એ વેચી આપો, બધી મહેરબાની થશે. કબીલાવાળા કહે છે, મોલા અમો બી હાજર છીએ, જમીન બી હાજર છે, પણ મોલા અમો બુઝુર્ગોની સામેલા છે. જે બી નબી જે બી બોલી આ જમીન ઉપર આવ્યો છે એ ત્યાંની મુસીબતમાં ગિરફ્તાર થયો છે. મોલા એમ ન થાય તમે કોઈ મુસીબતમાં ગિરફ્તાર થઈ જાઓ. ઇમામ કહે છે, ભાઈ તમે ફર્જ અદા કરી દીધા, પણ આ જમીનને જ્યાંથી અલ્લાહે બનાવી છે મારા વાસ્તે મુકર્રર કરી છે. હજારો इस जमीन ने इमाम हुसैन 60,000 दिरहम खरीदी लीधा. પછી બની અસદે રિબા કરી દીધા. 3 શરત રાખ્યા. સૌથી પહેલી શરત કે આ જમીનમાં તમે જરાક ખેતીવાડી કરી શકો છો, પણ અહીંયા અમારી કબરોની જગ્યા બનવાની છે. એ જગ્યાને મૂકીને તમે ખેતીવાડી કરજો. બીજી શરત
ગુરુપતનો વખત આવ્યો, પણ અસરની ઓરતોને એક કતારમાં ઉભા રાખે છે, કહે છે બીબીઓ બીબીઓ, હું શહેજાદી ફાતિમાનો દીકરો છું, હું બીબી ઝૈનબનો ભાઈ છું. જો તમારા મર્દો હુકુમતે વક્તના દર્દથી અમને દફન ના કરે, તમે પાણી ભરવાના